નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। 5 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે તમામ સમાચાર આપના સુધી પહોંચાડવાનું। સૌથી પહેલા શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની સરાહના કરી છે। જી હા, પ્રધાનમંત્રી મોદીએ આ ફિલ્મ ફેક નેરેટિવ અને અપપ્રચારને દૂર કરનારી ગણાવી। ધ સાબરમતી રિપોર્ટના સર્જકોને સોશિયલ મીડિયા પર બિરદાવવામાં આવ્યા। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ કરી। પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું કે સમય જતાં સત્ય બહાર સામે આવી જ જાય છે। આલોક ભટ્ટ નામના હેન્ડલે કરેલી પોસ્ટને પીએમએ શેર કરી છે। ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઈ। આ ફિલ્મ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને કરેલી આગ ચંપી અને ત્યારબાદ બનેલી ઘટના પર આધારિત છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, પ્રધાનમંત્રી મોદીએ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તેની પ્રશંસા, તેની સરાહના કરી। આ એક આખો ગુજરાતનો એવો ઘટનાક્રમ છે એક જેના કારણે ગુજરાતને ક્યાંક કાળો ડાઘ લાગ્યો હતો અને સ્વાભાવિક રીતે ગુજરાતની રાજનીતિમાં એક પ્રકારનો બદલાવ છે તે આવ્યો હતો। ગોધરા કાંડના ક્યાંક ને ક્યાંક સીધા અને આડકતરા આક્ષેપો અનેક વખતે ભાજપ ખાસ કરીને વડાપ્રધાન ઉપર છે। હાલાકી વડાપ્રધાન દ્વારા પણ આ મુદ્દા પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નથી આવી। ગોધરા કાંડ બાદ જે પ્રકારનો આખો કાયદાકીય ઘટનાક્રમ રહ્યો તેને લઈને પણ ક્યારે કોઈ પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે નથી આપવામાં આવી। પરંતુ જ્યારે એની પર ફિલ્મ બની રહી છે ત્યારે જે વાત જે આલોક નામના જે વ્યક્તિથી જે આખી જે વિશ્લેષણ છે તે કરવામાં આવ્યું છે કે હકીકત શું હતી, હકીકતને કઈ રીતે નરેટ કરવામાં આવી, કયા સત્ય હતા તે છુપાવવામાં આવ્યા, કઈ વાતો હતી જેને ડેલિબરેટલી બતાવવામાં આવી। તો ક્યાંક ને ક્યાંક આખી જે ગુજરાતના રાજકારણ સાથે ગુજરાતના એક લેન્ડ કરવાનો વિષય હતો, જે તે સમયે ગુજરાતની અસ્મિતા ઉપર સવાલ ઉગાડવાનો વિષય હતો। તો બિહાઇન્ડ ધ ટ્રુથ બતાવવાનો પ્રયાસ થયો હોવાનો દાવો આ ફિલ્મમાં છે અને તેને સમર્થન ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે જે ખોટું હોય છે તેનો જે સમય હોય છે તે લાંબો નથી હોતો, ખૂબ જ ઓછા સમય માટે તે વસ્તુ ટકતી હોય છે અને ત્યારબાદ તમામને હકીકતનો ખ્યાલ આવતો હોય છે। ખાસ કરીને આ જે મૂવી છે જેનું ટ્રેલર જોવા મળી રહ્યું છે તેની અંદર ગોધરા કાંડ એક અકસ્માત હતો અને જેને એક જાણી બૂજીને એક આખી સ્ટ્રેટેજીના પાર્ટ રૂપે એને આખું હત્યાકાંડ બનાવવામાં આવ્યો તે પ્રકારની વાત છે તે આ મૂવીમાં ઉજાગર કરવામાં આવી હોવાનો દાવો છે અને આ દાવાને ક્યાંક ને ક્યાંક સમર્થન છે તે વડાપ્રધાન આપી રહ્યા છે। તેઓ અત્યારે હાલ તેમના નિવેદન ઉપરથી પોસ્ટ ઉપરથી જોવા મળી રહ્યું છે। પહેલી વખતે ખુલીને વડાપ્રધાન આ મુદ્દે બોલ્યા છે કેમ કે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો આ રહ્યો છે। ત્યારે હજુ સુધી જો કે હાલાકી આ સમગ્ર મામલે હજુ સુધી ભાજપના અન્ય નેતાઓ કે વિપક્ષ દ્વારા હજુ પ્રતિક્રિયા નથી આવી। ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણી વચ્ચે આ જે પોસ્ટ છે તે કયો રંગ લાવશે તે જોવું પણ ખૂબ જ મહત્વનું છે। ઓકે કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો સાબરમતી એક્સપ્રેસ અને આ જે ફિલ્મ છે તે ફિલ્મની એક રીતે સરાહના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને એક્સના માધ્યમથી તેમણે આ ટ્વીટ કર્યું છે અને તેમણે તમામ જે સર્જકો છે એ સોશિયલ મીડિયા પર તેમને બિરદાવ્યા છે અને આ એ પ્લેટફોર્મ એક્સ પર તેમની પોસ્ટ તેમાં એમણે કહ્યું કે સમય જતાં સત્ય બહાર આવી જ જાય છે।